જય શ્રી રામ. રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય આશાપુરમ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 50 રનથી રાજસ્થાન રોયલે પંજાબ કિંગ્સને હરાવી દીધું છે. અને બીજી દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો 25 રનથી વિજય થયો છે, જેમાં ધોનીની બહુ સ્લો બેટિંગ કરી. કેએલ રાહુલ મેન ઓફ ધ મેચ આપવામાં આવે છે. દિલ્હી કેપિટલ્સે પહેલી બેટિંગ કરતા 183 રન કર્યા 6 વિકેટે, જેમાં કેએલ રાહુલ જબરજસ્ત એક પ્રીવ્યુમાં કીધું હતું જો કેએલ રાહુલ વિકેટ કીપર કેપ્ટન બનાવવાનો કેએલ રાહુલ ખુલ્લેથી દિલ્હી કેપિટલ્સ માટે ફાયદો રહ્યો છે અને ખુલ્લે રમશે, કારણ કે જ્યારથી કેએલ રાહુલ પંજાબનો કેપ્ટન બન્યો ત્યારથી કેએલ રાહુલના સ્ટ્રાઇક રેટમાં બહુ જ ખતરનાક ગિરાવટ આવી, જે કેએલ રાહુલને 2020માં પણ સિલેક્ટ કરવામાં નહોતો આવ્યો. કેએલ રાહુલ 51માં 77 રન, પછી છે અભિષેક પોરેલ 20માં 33, અક્ષર પટેલ 14માં 21, સમીર રેજી 15માં 20 અને ટ્રિસ્ટન સ્ટબ્સ 12માં 24 રન કર્યા, જેમાં વિકેટ ખલીલ અહમદને સારી ઓવર 25માં રન આપીને 2 વિકેટ લીધી 4 ઓવરમાં. મુકેશ ચૌધરી 4 ઓવરમાં 50 રન, રવિન્દ્ર જાડેજા 2 ઓવર 19 રન 1 વિકેટ, નૂર અહમદ 3માં 36, જેને ચેસ કરતા સીએસકેની જલ્દી વિકેટો પડી ગઈ. રચિન રવિન્દ્ર 6 રન 3 રન, ડેવન કોને 3 રન. અને જો તમારે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવવું હોય તો ચેન્નાઈ સુપર કિંગ્સના 2 પ્લેયર ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રને આઉટ કરી દો તો તમારા મેચ જીતવાના ચાન્સીસ વધી જાય છે. બંને મેચોમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ હાર્યું તેમાં સૌથી મોટો તમે રચિન રવિન્દ્ર આરઆર સામે હાર્યું અને હમણાં મેચ હાર્યું, અને પહેલે રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડને આઉટ કરી દો તો તમે મિડલ ઓર્ડરમાં કશું છે નહીં. શિવમ દુબે ફોર્મ નથી, કારણ કે જો ગયા આઈપીએલમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સને હરાવીને ચેમ્પિયન બન્યું હતું 2023માં, ત્યારે શિવમ દુબે જબરજસ્ત ફોર્મમાં હતો. શિવમ દુબે જબરજસ્ત બેટિંગ આવી, એટ ધ વ્હીલ 6 મારવાની કેપેસિટી શિવમ દુબે જોડે છે. પણ આ મેચમાં 15 બોલમાં 58, વિજય શંકર 54 બોલમાં 69 રન. તો ધોનીએ 26 બોલમાં 30 રન કર્યા, કેટલું 115નું સ્ટ્રાઇક રેટ, જે સીએસકે પાસે એવા યંગ બોલર બી નથી અને બેટ્સમેન બી નથી જે યંગ હોય, જે સારી એવી સ્પેસથી બેટિંગ કરી શકે. બેટ્સમેન નથી, જેથી ચેન્નાઈને આ વખતે પ્રોબ્લેમ છે. ચેન્નાઈ અને મુંબઈ બે એવી ટીમો છે જે ચેમ્પિયન હતી, પણ હવે એવી ટીમો રહી નથી, કારણ કે બીજી બધી ટીમો તો બહુ એક વાર એવી રીતે આઈપીએલ જીતી, પણ ચેન્નાઈ મુંબઈ 5 ટાઈમ ચેમ્પિયન ટીમો આ વખતે બોટમ ટેબલમાં બોટમ પર છે, કારણ કે ચેન્નાઈ પાસે પ્લેયર નથી, મુંબઈ પાસે પ્લેયર છે તો મુંબઈમાં અંદરૂની કલહ વધી રહી છે, જે મુંબઈને બહુ ખરાબ રીતે અસર કરી છે. ગઈ સિઝનમાં આ જ સ્થિતિ હતી. આ સિઝનમાં તિલક વર્મા બંને મેચોમાં સ્લો બેટિંગ કરી 100ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા, જે મુંબઈને બંને મેચોમાં નડી. ગુજરાત સામેની મેચ અને હમણાં રમાયેલી મેચમાં મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 27 રન 1 વિકેટ, મુકેશ કુમાર 4 ઓવરમાં 36 રન 1 વિકેટ, મોહિત શર્મા 3 ઓવરમાં 27 રન 0, વિપરાજ નિગમ 4માં 27 રન 2 વિકેટ, કુલદીપ યાદવ 4માં 30 1 વિકેટ. ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રનથી હરાવીને દિલ્હી કેપિટલ્સ મેચ જીતી ગયું છે. કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ ડિક્લેર કર્યો. કેએલ રાહુલને કેપ્ટન એ થયા પછી કેપ્ટન બનવાની કેએલ રાહુલે ના પાડી, જેથી અક્ષર પટેલ 3 મેચમાં પોતાની કેપ્ટન તરીકેની મેચ જીતી ગયો છે. એલએસજી સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ફક્ત 12 રનથી હારી ગઈ. જો કે તિલક વર્માએ સારી બેટિંગ કરી તો તિલક વર્મા જીતી ગયો. રાજસ્થાન રોયલ્સ અને
પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાન રોયલે પંજાબ કિંગ્સને 20 રને 50 રનથી હરાવી દીધું છે. પ્રિયાંશ આર્યા 0 રન. આ રાજસ્થાન રોયલે પહેલી બેટિંગ કરતા 205 રન કર્યા 4 વિકેટે. જેમાં યશસ્વી જયસ્વાલ ફોર્મમાં ફરીથી વાપસ આવી રહ્યો છે. 45 બોલમાં 67 રન. સંજુ સેમસન 38 રન. રિયાન પરાગ 25 બોલમાં 43 રન. રિયાન પરાગે છેલ્લી 3 ઓવરમાં બહુ જબરજસ્ત બેટિંગ કરી, જેથી છેલ્લી 3 ઓવરમાં 45 રન માર્યા, જે બહુ 15ના ઇકોનોમીથી રન કર્યા. નીતિશ રાણા 7 બોલમાં 12 રન. હેટમાયર 12માં 20 અને ધ્રુવ જુરેલ 5માં 13, તેથી રાજસ્થાન રોયલ કેટલા રન પર પહોંચી? 205 રન પર પહોંચી. 205 રન 4 વિકેટે કર્યા રાજસ્થાન રોયલે. જેમાં બોલિંગની વાત કરીએ તો માર્કો જોન્સનને 45 રન પડ્યા. હર્ષદીપસિંહ 35 રન. લોકી ફર્ગ્યુસન 37 રન. જો પંજાબ કિંગ્સે પ્લેઓફમાં સ્થાન પામવું હોય તો પંજાબ કિંગ્સે પોતાનું મલ્લાપુરમ સ્ટેડિયમ હોમ મેચોમાં જીતવું પડશે. ગઈ સિઝનમાં પણ પંજાબ કિંગ્સને આ જ પ્રોબ્લેમ હતી, જેથી જો પંજાબ કિંગ્સે મેચ જીતવી પ્લેઓફમાં સ્થાન પામવું હોય તો પોતાની હોમ મેચો જીતવી પડે. ગઈ સિઝનમાં પણ હવે મેચો જીતી હતી, પણ હોમ મેચોમાં પ્રદર્શન સારું નથી રહ્યું. ચહલ 3 ઓવર 32 રન. ચહલે 4 ઓવરના કોટો પૂરો ના કર્યો. સ્ટોઇનિસે છેલ્લી ઓવરમાં 15 રન આપ્યા, જેથી 4:48 પર પહોંચી ગયો. જેને ચેસ કરતા પંજાબ કિંગ્સ 155 પર 9 વિકેટે ચેસ કરી શક્યું અને 50 રનથી પંજાબ કિંગ્સની રાજસ્થાન રોયલ સામે હાર થઈ છે. પ્રિયાંશ આર્યા પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. શ્રેયસ અય્યરને પહેલી જ ઓવરમાં જોફ્રા આર્ચરે આઉટ કરી દીધો. 2 4 અને 2 4 મારી 2 રન લીધા. શ્રેયસ અય્યરે શાંતિથી રમવું જોઈએ, કારણ કે ફોર્મમાં છે, એને દબાણવા લાવવાની કોશિશ નથી કરી, પણ શ્રેયસ અય્યરના દંડા ગુલ કરી દીધા જોફ્રા આર્ચરે. પ્રભ સિમરનસિંહ 17 રન 16 બોલમાં. પછી માર્કસ સ્ટોઇનિસ. જો પંજાબ કિંગ્સને તમારે હરાવવું હોય તો સૌથી વિકેટ લેવી જરૂરી છે શ્રેયસ અય્યરની. જો તમે શ્રેયસ અય્યરની વિકેટ લેશો તો શ્રેયસ અય્યર તમે એ કરી શકો છો, પંજાબ કિંગ્સને હરાવી શકો છો. પછી નેહલ વઢેરા 41 બોલમાં 62 રન. નેહલ વઢેરા જબરજસ્ત બેટિંગ કરી. ગ્લેન મેક્સવેલ 21માં 30, શશાંક સિંહ 13માં 10, સૂર્યાસ શેડગી 4માં 2, માર્કો જેન્સન 6માં 3 અને 50 રનથી હારી ગયું પંજાબ કિંગ્સ. 50 રનથી રાજસ્થાન રોયલ મેચ જીતી ગયો. જો બોલિંગની વાત કરવામાં તો જોફ્રા આર્ચર પહેલી 2 મેચમાં ખરાબ બોલિંગ કરી, પછીથી 2 મેચો જીતી ગયું. એક ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું અને આજે પંજાબ કિંગ્સને હરાવ્યું. જો રાજસ્થાન રોયલે સારું પ્રદર્શન અને પ્લેઓફમાં સ્થાન પામવું હોય તો જોફ્રા આર્ચર બહુ જ જરૂરી છે. 4 ઓવરમાં 25 રન 3 વિકેટ. યુધવીર સિંહ ચરાગ 2માં 20, સંદીપ શર્મા 4માં 21 2 વિકેટ. સંદીપ શર્મા પણ જબરજસ્ત સ્લો બોલર છે, પણ એ બહુ અનુભવી બોલર છે, જે રાજસ્થાન રોયલને. મહેશ તીક્ષણા 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી. કુમાર કાર્તિકે 2માં 21 અને વનિંદો હસરંગા 4 ઓવરમાં 36 રન 1 વિકેટ. 155 રન ઓલ આઉટ 9 વિકેટે 20 ઓવરમાં કરી શક્યું અને 50 રનથી પંજાબ કિંગ્સ હારી ગયું રાજસ્થાન રોયલ સામે. રાજસ્થાન રોયલ પોતાની બંને મેચ જીતી ગયું છે. હવે પોઈન્ટ ટેબલની ચર્ચા કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે, જે 3 મેચો જીતી ગયું છે. બીજા નંબર પર આરસીબી, જે 2 જીત્યું અને 1 હાર્યું, તેના 4 પોઈન્ટ પ્લસ 1.149. જો દિલ્હી કેપિટલ્સનું નેટ રન રેટની વાત કરું તો પ્લસ 1.256. ગુજરાત ટાઇટન્સ 3 મેચમાં 2 જીત્યું 1 હાર્યું, ત્રીજા નંબર પર 4 પોઈન્ટ સાથે પ્લસ 0.807. પંજાબ કિંગ્સ પહેલા નંબર પરથી સીધા ચોથા નંબર પર આવી ગયું અને પોઈન્ટ નેટ રન રેટમાં કેટલો ફરક? પ્લસ 0.074, મતલબ દોઢ હતું ત્યાંથી છેક પટકાઈ ગયું. પછી કેકેઆર 5મા નંબર પર 4 મેચમાં 4 પોઈન્ટ સાથે પ્લસ 0.070. પછી એલએસજી છે 4, 5 અને 6ના નેટ રન રેટમાં કોઈ ફરક નથી, પ્લસ 0.07, પ્લસ 0.074, એટલે બહુ બધા જ ડિફરન્સ નહીં. પછી રાજસ્થાન રોયલ 7મા નંબર પર
4 મેચમાં 4 પોઈન્ટ -0.185 પણ પહેલી મેચ 2 મેચો હારી ગઈ. મુંબઈ ઇન્ડિયન્સ 8મા નંબર પર 4 મેચમાં 3 હાર, 1 જ જીત, 2 પોઈન્ટ +0.10. CSK -0.891 બહુ માઇનસમાં છે. અને SRH નો તો સૌથી માઇનસ -1.612 પહેલા અને બીજાના પહેલામાં +1.2 છે અને -1.612 છે. જો વાત કરો તો પહેલી ટીમ 1 પણ દિલ્હી કેપિટલ્સ 1 પણ મેચ હારી નથી. બીજી, ત્રીજી અને ચોથી આરસીબી, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ 1-1 જ મેચ હારી છે. પછી KKR, LSG અને RR 2 મેચ હાર્યું છે. જે 5 MI, CSK અને SRH, જે પાર્ટ ટાઈમ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ, CSK અને 1 ટાઈમ ચેમ્પિયન SRH બંને 3 મેચો હારી ગયું છે, જેથી તે બોટમ છે. મારી જે ટોપ મેચ સિલેક્ટ કરી હતી 4 પ્રિડિક્શન હતા, એમાં એક હતું મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન, SRH અને પંજાબ કિંગ્સ. એમાંથી 2 ટીમો મુંબઈ ઇન્ડિયન્સ, SRH બોટમ હાફમાં છે, જ્યારે પંજાબ કિંગ્સ અને GT ટોપ 4માં સ્થાન પામે છે. જો તમને વિડીયો સારો લાગતો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ. રામનવમીની તમે હાર્દિક શુભકામનાઓ. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હવે નવા રિક્રુટ કરવા પડશે. તેમને યંગ પ્લેયર શોધવા પડશે, જે તેમને લોંગ ટર્મ બેનિફિટ થઈ શકે. જે મુંબઈ ઇન્ડિયન્સને ટીમમાં પ્રોબ્લેમ, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ માટે ફિનિશર નથી. પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરે હવે પોતાની વિકેટ ફેંકવી જોઈએ નહીં. જો શ્રેયસ અય્યર ટકશે તો પંજાબ કિંગ્સના ચાન્સ વધારે રહેશે અને પંજાબ કિંગ્સે પોતાનું હોમ ફોર્મ જાળવવું પડશે. એ જ રીતે આરસીબી માટે પણ ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન અને જીતવું જ જરૂરી છે. જો હોમ ગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન ના થાય તો ચાન્સીસ પ્લેઓફમાં, કારણ કે તમારે 7 મેચો રમવાની છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની જે અંદરૂણી કલા છે તેને દૂર કરવી પડશે. આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું બેટિંગ ફોર્મ જતું રહ્યું છે. બોલિંગ તો ફોર્મમાં છે જ નહીં. ગુજરાત ટાઇટન્સ આજે ફેવરેટ હશે.